નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તા બ્રિજ નીચે 4000ની લાંચ લેતા ઝડપાયેલા શિહોરી આઈટીઆઈ ઇન્સ્પેક્ટર સહિત 4 આરોપીઓના કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસની વિગતો એવી છે કે બનાવમાં ફરિયાદની ને લર્નિંગ લાયસન્સ કઢાવવાનું હોવાથી બનાસકાંઠા શિહોરી ખાતે આઈટીઆઈ ખાતે કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવા માટે ફરિયાદીએ પાટણ મહાન ઇન્સ્યોરન્સ એજન્ટ વિપુલભાઈ રમેશભાઈ ઠક્કરનો સંપર્ક કર્યો હતો. વિપુલે પોતાની આઈટીઆઈમાં ફરજ બજાવતા ઇન્સ્ટ્રક્ટર મનોજભાઈ સાથે સેટિંગ છે તેમ કહીને રૂપિયા 9000ની લાંચની માગણી કરી હતી, જે પૈકી આરોપી વિપુલ ઠક્કરે રૂપિયા 5000 ઓનલાઈન ફોન પે થી મોકલ્યા હતા. બાકીના લાંચના રૂપિયા 4000 ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને મહેસાણા એસીબીને સંપર્ક કરતા એસીબી પીઆઈ એસડી ચાવડા સાથે ચાવડા તથા સ્ટાફે પાટણના સિદ્ધપુર 4 રસ્તે છટકાનું આયોજન કરીને 4 આરોપીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. આ તમામ આરોપીને એસીબીએ પાટણની સ્પેશિયલ એસીબી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા જજ હિતાબેન ભટ્ટે તેઓને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરી એસીબીની કસ્ટડીમાં સોંપ્યા હતા. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.